નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાધનપુર તાલુકાની લોટિયા ઠીકરિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તળસીબેન ઠાકોરે ગ્રામજનોને વધુ મતદાન કરવા અપીલ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। પાટણ જિલ્લા રાધનપુર તાલુકાની લોટિયા ઠીકરિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તળસીબેન ઠાકોરના પુત્ર બળદેવ ઠાકોરે જંગી બહુમતીથી જીતાડવા પોતાની લાગણી લોટિયા અને ઠીકરિયા ગ્રામજનો સમક્ષ વ્યક્ત કરી હતી। જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેઓ ચૂંટાયા પછી લોટિયા અને ઠીકરિયા ગામમાં આરોગ્યની સેવા, લાઇબ્રેરીની વ્યવસ્થા, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર સહિતની વ્યવસ્થા કરી આપશે તેવી બાહેધરી। મારું નામ દાવાભાઈ લેવાભાઈ, ગામ લોટિયા ઠીકરિયા લોટિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તળસીબેન રામચંદભાઈને સહકારથી અમે ભરાખ્યા છે અને કામો બધા વિકાસના ભેગા રહીને અમે કરાવશું એવી અમારી વિનંતી છે। ઠાકોર બાબુભાઈ દેવરાજભાઈ, ગામ લોટિયા। અમોએ ગામ લોટિયા ઠીકરિયા ભેગા થઈ તળસીબેન રામચંદભાઈને સરપંચના ઉમેદવારી નોંધાવેલ છે, તો એમને સહકારથી બહુમતીથી જીતાડશું। અને અમારા ગામનો પ્રશ્ન લોટિયામાં પાણીની સગવડ નથી, એનું અમે પૂરું કરશું। સાથે ભેગા રહી અને ગામના વિકાસો કરશું। ઠાકોર બાબુભાઈ દેવરાજભાઈ, લોટિયા। જય ભારત, જય માતાજી। હું ગર્વ સાથે જણાવું છું કે લોટિયા ઠીકરિયા જૂથ ગ્રામ પંચાયતમાં મારી મમ્મી તળસીબેન રામચંદભાઈ ઠાકોરે ઉમેદવારી પત્ર સરપંચ તરીકે નોંધાવેલ છે, જે ગામના સાથ સહકારથી અમને ફૂલ સપોર્ટ મળેલ છે। જે ગામના અધૂરા કામો પૂરા પડી રહેલ છે, જે ગામના પ્રશ્નો પૂરા પડતર પડી રહેલ છે, એ હું જોડે રહી ગામને બંને ગામ જોડે સાથે રાખી બને તેટલા પૂરા પ્રયત્ન કરી અને આ બંને ગામને રોડ, રસ્તાઓ, પાણી, વીજળી જે સમસ્યા હશે એમાં હું સહભાગી બનીશ। મારું નામ ઠાકોર બળદેવભાઈ રામચંદભાઈ, ગામ લોટિયા।